નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂની બંદીઓ કાર્યરત હોવા પાછળ વહીવટદારની મહત્વની ભૂમિકા શા માટે? અમદાવાદ શહેરમાં દારૂના દૂષણને દૂર કરવા માટે ડીજી સાહેબે વહીવટદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી તમામ વહીવટદારોને અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરી હતી। તેમ છતાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ઉપરના ઉચ્ચ અધિકારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે બીજા નવા વહીવટદારોની નિમણૂક તો કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામી છે। કહેવાય છે કે અમદાવાદ શહેરના ગોમતીપુર, સાબરમતી, ચાંદખેડા, મેઘાણીનગર, બાપુનગર, દાણી લીમડા, વાડજ, સોલા શહેર, કોટડા, કાગડાપીઠ, માધુપુરા, દરિયાપુર, શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં વહીવટદારોની નિમણૂક તો કરી હોવાથી આ વહીવટદારોની મૌખિક મંજૂરીથી ઠેર ઠેર દેશી વિદેશી દારૂની હાટડીઓ કાર્યરત હોવાની ચોંકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામી છે। કયા પોલીસ સ્ટેશનમાં કોણ કોણ વહીવટદાર વહીવટ કરી, કઈ કઈ જગ્યાએ દારૂ વેચવાની મંજૂરીઓ આપી, દરરોજના હજારો અને મહિને લાખો રૂપિયાનો વહીવટ લઈ કયા અધિકારીઓને આપી રહ્યા છે તેની તપાસના આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી હોવાથી આ તમામ હકીકતોની વિસ્તૃત છણાવટ માટે જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ।